એઆઈ ને બધું ઓટોમેશન થઈ જાય છે, રાઈટ? તો ફ્યુચરમાં જોઈએ તો ઘણા બધા અનએમ્પ્લોયમેન્ટ થવાનું છે, ઘણા બધા બાળકોને વિદ્યાર્થીઓને ફેઇલરનો સામનો કરવો પડે એવું લાગે છે, રાઈટ? તો ફેઇલરનો સામનો દરેક વિદ્યાર્થી કઈ રીતે કરી શકે એના માટે આપનું શું મંતવ્ય છે? એના માટે તો હું કહીશ કે જો નિષ્ફળતા છે ને એને નાનપણથી જ આપણે નાની નાની સમસ્યાઓનો સામનો કરવાનો મહાવરો કરાવો કે જેથી એનામાં એ સિદ્ધ થાય કે નિષ્ફળતા આવે ત્યારે પણ કેમ સ્થિર રહેવું. બરાબર છે. અને નિષ્ફળતાને સ્વીકારવી મુખ્ય તો એ છે. ઘણીવાર આપણે શું છે સારી સફળતા મળે તો કોઈ દિવસ ના નથી પાડતા. બરાબર છે. નિષ્ફળતાને પણ એ બંને વસ્તુને સ્વીકારવી પડે. બરાબર. જીવન છે તો બંને આવવાનું જ છે. બરાબર છે. અને એ માટે પણ એને નાનપણથી તૈયાર કરવો. બરાબર. આપણે શું કરીએ છીએ બાળકને કાંઈ અસુવિધા થાય ને એવું કરતા જ નથી, બધી જ વસ્તુઓ હાજર. બરાબર. પછી જ્યારે એને એવો સામનો કરવો પડે ને ત્યારે એને જ કરી શકું, કારણ કે એના માટે તૈયાર નથી. બરાબર છે. એટલે બાળકને નાનપણથી નાની નાની સમસ્યાઓ આપવાની અને ભૂલમાંથી શીખવા દેવાનું. બરાબર છે. અને કે કોઈ પણ પરિસ્થિતિમાં સ્ટેબલ રહેવાનું. એટલે નિષ્ફળતા કંઈ સમય છે એ જતો જ રહે છે, નિષ્ફળતા કોઈ દિવસ આખી જિંદગી તો રહેતી નથી. બરાબર છે. પણ એ સમયે આપણો જે એટીટ્યુડ છે ને કે એમની પરિસ્થિતિમાંથી બહાર આવવાનો, હા, પણ ત્યારે શું છે આપણે એકદમ હતાશ થઈ જઈએ છીએ. પણ એ શું કામ હતાશ થઈ જઈએ એ મેં પહેલા બરાબર કે જો એને નાનપણથી મહાવરો હોય ને તો હતાશ નથી થઈ જતા, તો તરત જ એમ થાય કે નહીં આ નિષ્ફળતા આવી છે તો એ જરૂર એમાંથી આપણને કંઈક શીખવાનું મળશે. મોટું આવી જાય છે એની પ્રેક્ટિસ એની પ્રેક્ટિસ નથી, પણ પહેલા નાની નાની નિષ્ફળતા પાર કરવી પડે છે. બરાબર છે. ત્યારે એની પાર પ્રેક્ટિસ કરી શકે વ્યવસ્થિત રીતે. એક બહુ સરસ વાત હતી કે ખરેખર જીતવું અને હારવું હોતું જ નથી. હા, જીતવું અને શીખવું હોય છે. શીખવું હોય છે. કાં તો તમે જીતશો કાં તો તમે શીખશો. હા, રાઈટ. અને હારવું હોય તો હાર્યા પછી એમાંથી હારવું પેલું નથી, પણ એમાંથી ઊભા થવું, શીખો કે ભાઈ આ વસ્તુ છે, આનાથી એમાંથી શીખો અને એમાંથી બહાર નીકળો, એ અગત્યનું છે. એ અગત્યનું